સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોને ખાસ સંદેશ દ્વારા જણાવી રહ્યા છીએ કે આપણી માંગો પ્રમાણે કોઈપણ પ્રકારે સમાધાન થયેલું નથી. દૂધ ચાલુ કરવાની કોઈ ઉતાવળ કરવાની નથી. જે અમુક ઘણી ગોઠી મંડળીઓનું ઉતાવળ હોય ને એ કરતા હોય તો આપણે એનો વિરોધ પણ નથી. પણ આ દૂધની ટેન્કરો પણ કોઈ હેલિકોપ્ટર મારફત સાબર ડેરી સુધી નથી પહોંચવાની, એ રસ્તા પર જ જતી હોય છે. અને આ લડાઈ કોઈ વ્યક્તિની, કોઈ સમાજની નથી. જે વ્યક્તિ મળ્યો છે એ 3.5 લાખ પશુપાલકોમાંથી એક છે અને 72 આપણા પશુપાલક પરિવારના સભ્યો અંદર છે. આ બે વાતો એમનેમ છે. વધારો, ભાવફેર એ તો બધું ઊભું જ છે, બરાબર. એટલે ફાટફૂટ કરીને એમ કે ભાઈ પતી ગયું ને ઓમ પતી ગયું, દૂધ ચાલુ કરી દો ને ઓમ ચાલુ કરી દો. ઓમે આ ધંધામાં ઉઠી જ જેલા છો તમે. આના શું કહેવાય, ભંગાર વહીવટના કારણે. અને 4 દન 10 દન તકલીફ વેઠવામાં કોઈ તકલીફ નથી. અમે કોઈ કરોડપતિ થઈ જાય એવી આ ધંધામાં હાલ કોઈ શક્યતાઓ અને રવા નથી દીધી. તો 4 દન તકલીફ વેઠવાની તૈયારી રાખો અને કામે લાગો. કામ કેવું હોવું જોઈએ? આપણા ખેતરની અંદર ભૂંડ કે નીલગાય પહેરી જાય તો આપણે કઈ રીતે એને કાઢીએ છીએ એ સિસ્ટમ દાખલ કરીને આગળ વધજો તો ન્યાય તમારા હાથમાં. સ જય પશુપાલક.